બસ માત્ર આટલા જ 30-35 જેટલા ક્રિયાપદના તમામ રૂપ આવડી જાય ને એટલે અંગ્રેજી બોલતા તમને કોઈ રોકી શકશે નહીં. તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર. એ પહેલા અંગ્રેજી ગ્રામરનો સંપૂર્ણ આધાર એટલે આ ક્રિયાપદ જ છે હો. ક્રિયાપદના તમામ રૂપો. આ વિડીયો વગર અંગ્રેજી નહીં આવડે અને આ ન આવડે તો અંગ્રેજી બોલી શકશો નહીં. પણ ચેલેન્જ 20 મિનિટ જોડાયેલા રહેજો. આ તમામે તમામ 30 થી 35 ક્રિયાપદના તમામ રૂપો આજીવન ભૂલાશે નહીં. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. દરેકનો દિલથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બહુ ઓછા સમયમાં આપણે ફેસબુક પેજ ઉપર 1 લાખ ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ 1 લાખ ફોલોવર્સ પૂરા થઈ ગયા છે અને યુટ્યુબ ચેનલ ઉપર બહુ ઓછા સમયમાં 59,000. અને ચાલો ટીચર્સ ડે એટલે કે શિક્ષક દિન 5મી સપ્ટેમ્બરે મેગા સરપ્રાઇઝનું આયોજન કરેલું છે અને ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આવી સરપ્રાઇઝ આવશે. ચેનલને સબસ્ક્રાઇબ કરનારને જ આનો લાભ મળશે, એટલા માટે જોરદાર છે. ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. એ પહેલા આ V1 V2 V3 V4 અને V5 તમે જોઈ લ્યો. આ ક્રિયાપદના તમામ રૂપો, 5 રૂપો. આ મૂળ ક્રિયાપદ છે. V1 એટલે મૂળ. એ પહેલા V1, આ V એટલે શું? V એટલે વર્બ ક્રિયાપદ. V1 એટલે ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ, V2 સેકન્ડ ફોર્મ ઓફ વર્બ, થર્ડ ફોર્મ ઓફ વર્બ, ફોર્થ ફોર્મ ઓફ વર્બ, ફિફ્થ ફોર્મ ઓફ વર્બ. ક્રિયાપદનું પહેલું રૂપ, ક્રિયાપદનું બીજું રૂપ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, ક્રિયાપદનું ચોથું રૂપ, ક્રિયાપદનું 5મું રૂપ. 5માંથી સૌથી વધારે V1 એટલે કે મૂળ ક્રિયાપદ અગત્યના છે. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. મજબૂરીવાળા વાક્યમાં, ઈચ્છાવાળા વાક્યમાં અને જરૂરવાળા વાક્યમાં 2+ મૂળ ક્રિયાપદ આવે છે. એમાં પણ મૂળ ક્રિયાપદ આવે. સાદા વર્તમાન કાળમાં I, V, U, they માં મૂળ ક્રિયાપદ આવે છે. He, it માં S અથવા ES લાગે છે. SES એટલે V5 માં SES આવે છે. તમારે માત્ર ને માત્ર V1 V2 અને V3 પાકા કરવાના હોય છે. V4 અને V5 પાકા કરવાના હોય જ નહીં. પણ એવી ટ્રીક, તમારે કંઈ પાકું કરવું પડશે નહીં. V2 આવડશે એટલે V3 આવડી જશે અને V4 V5 તો જોવાનું જ ન હોય. બરાબર. V2 એટલે ભૂતકાળનું રૂપ. આ ખૂબ અગત્યનું છે. માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, સાદો ભૂતકાળ આમાં આવે છે. V3 એટલે ભૂતકૃદંતનું રૂપ. પૂર્ણકાળમાં V3 આવે છે. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય, એમાં V3 આવે. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ 6 કાળમાં ING આવે છે. અને he, it માં S અથવા ES બધાય મોડલ્સમાં આ આવે છે. જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડી આવતું હોય એ પોતે જ V3 હોય. અને ING માં શું? ક્રિયાપદના અંતે ING મૂકી દો અને ક્રિયાપદના અંતે S અથવા ES આવતું હોય છે. જસ્ટ એક્ઝામ્પલ, સ્પીક છે તો અહીંયા મૂકી દો પાછળ ING, સ્પીકિંગ. ING ના માત્ર 2 જ નિયમ છે. જોઈએ નિયમ. જો કમ ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, ING લાગે, કમિંગ. બરાબર. અને આમાં પાછળ S અથવા ES આવશે. ચાલો થઈ જાવ તૈયાર. તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવ્યો છે. 30 ક્રિયાપદના રૂપ આવડી જશે ને, અંગ્રેજીમાં ક્યાંય પાછા નહીં પડો. ચેલેન્જ. ચાલો, સ્પીક એટલે બોલવું. તમે જોજો ગુજરાતીમાં હો, ગુજરાતી અને અંગ્રેજી હું બેય કરીશ. બરાબર. અને આ ભૂતકાળનું રૂપ છે એટલે આમાં ય, ધ, ર, વ, દ આવો શબ્દ આવતું હોય છે. ING માં રહ્યો અથવા રહ્યા અથવા રહી, જે હોય તે. જસ્ટ એક્ઝામ્પલ, આવ્યો, પીધું, મદદ કરી, ગયો, ખરીદી, બનાવી. બરાબર. ચાલો, સ્પીક આ મૂળ ક્રિયાપદ છે બધા. સ્પીક બોલવું, ગો જવું, કમ આવવું, રાઇટ લખવું, મેક બનાવવું, પ્લે રમવું, ડ્રાઈવ ચલાવવું, સિંગ ગાવું, લર્ન શીખવું, ટીચ શીખડાવવું, સી જોવું. ચાલો વાલા મિત્રો, સ્પીક એટલે બોલવું. સ્પીકનું ભૂતકાળનું રૂપ સ્પોક.
ઘણા ક્રિયાપદ એવા હોય છે એના V1 V2 V3 ત્રણેય રૂપ અલગ હોય છે અનિયમિત ક્રિયાપદ. એ જ ખૂબ અગત્યના છે. ગો, વેન્ટ, ગોન, રાઇટ, રોટ, રિટર્ન, ઈટ, એટ, ઈટન, સ્પીક, સ્પોક, સ્પોકન, ગીવ, ગેવ, ગીવન, ટેક, ટુક, ટેકન. ઘણા ક્રિયાપદ એવા હોય છે કે V1 V2 V3 બધાય રૂપ સરખા હોય. કટ, 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 પુટ, 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 શટ, 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 રીડ, રેડ, રેડ, ક્વિટ, 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 સ્પ્રેડ, સ્પ્રેડ, સ્પ્રેડ. ઘણા ક્રિયાપદ એવા હોય છે કે V1 અને V3 સરખા હોય, V2 અલગ હોય. કમ, કેમ, કમ. બરાબર. અને બાકી મોટા ભાગના ભૂતકાળના રૂપમાં ઈડી આવે છે અને જે ભૂતકાળના રૂપમાં ઈડી આવતું હોય એ મોટે ભાગે V3 હોય છે. ચાલો સ્પીક, બોલવું, સ્પોક, બોલ્યો, સ્પોકન, બોલી લીધું. ચાલો ING મૂકી દઈએ. સ્પીકિંગ, બોલી રહ્યો, સ્પીક્સ, ખાલી એસ આવે, બોલે છે. ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ ઓ આવતું હોય તો ES આવે, બાકી બધામાં એસ. ચાલો ગો એટલે જવું, વેન્ટ ગયો, ગોન ગયો અથવા ગયેલ. મારો ભાઈ મુંબઈ ગયેલ છે, માય બ્રધર હેઝ ગોન ટુ મુંબઈ. મારો ભાઈ મુંબઈ ગયો, માય બ્રધર વેન્ટ ટુ મુંબઈ. અને મુંબઈ ગયો છે તો માય બ્રધર હેઝ ગોન ટુ મુંબઈ. ચાલો ગોઈંગ જઈ રહ્યું, ગોઝ જાય છે. આ 30 ગુજરાતી અને અંગ્રેજીમાં તમે સંપૂર્ણ વિડીયો જોજો. અંગ્રેજી ગ્રામરના અને સ્પોકન ઇંગ્લિશના બધા જ ટોપિક આના ઉપર જ છે. કમ આવું, ભૂતકાળનું રૂપ કેમ, આવ્યો, કમ, આવી ગયો, કમિંગ ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, કમિંગ, આવી રહ્યો, કમ્સ, આવે છે. રાઇટ લખવું, રોટ લખ્યું, રિટર્ન લખી લીધું, રાઇટિંગ ઈ નીકળી જાય, લખી રહ્યો, રાઇટ્સ લખે છે. મેક બનાવવું, મેડ બનાવ્યું, મેડ બનાવી લીધું, મેકિંગ બનાવી રહ્યો, મેક્સ બનાવે છે. તમે ટેન્શન ના લ્યો, હમણાં તમે જુઓ આપણે કોઈ એક ક્રિયાપદ ઉપરથી તમે જુઓ કેટલા વાક્ય બને. હો, પ્લે રમવું, પ્લેડ રમ્યો. જો ભૂતકાળના રૂપમાં ઈડી હોય તો એ પોતે V3 હોય. પ્લેડ રમી લીધું, પ્લેઇંગ રમી રહ્યો, પ્લેઝ રમે છે. ડ્રાઈવ ચલાવવું, ડ્રોવ ચલાવ્યું, ડ્રીવન ચલાવી લીધું, ડ્રાઇવિંગ ચલાવી રહ્યો, ડ્રાઇવ્સ ચલાવે છે. સિંગ ગાવું, સેંગ ગાયું, સંગ ગાઈ લીધું, સિંગિંગ ગાઈ રહ્યો, સિંગ્સ ગાય છે. લર્ન શીખવું, લર્ન્ટ. જો ભૂતકાળના રૂપ બે થાય છે, લર્ન્ટ અથવા લર્ન્ડ. લર્ન્ટ શીખ્યો, લર્ન્ટ શીખી લીધું, લર્નિંગ શીખી રહ્યો, લર્ન્સ શીખે છે. ટીચ, જો લર્ન એટલે શીખવું, આપણે શીખતા જાતે શીખતા હોય તો લર્ન, અને શીખડાવતા હોય તો ટીચ. આપણે જાતે ખુદ યાદ કરતા હોય તો રિમેમ્બર, અને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ. ટીચ શીખડાવવું, ટોટ શીખડાવ્યું, ટોટ શીખડાવી દીધું, ટીચિંગ શીખડાવી રહ્યો, ટીચીસ શીખડાવે છે અથવા શીખવે છે. વહાલા મિત્રો તમે જો તો ખરા. જસ્ટ એક્ઝામ્પલ, હું ગાડી ચલાવી શકું છું, આઈ કેન ડ્રાઈવ અ કાર. આવ્યું મૂળ ક્રિયાપદ. મારે ગાડી ચલાવવી પડે છે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર છે, આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. તમે જોવો તો ખરા. બરાબર. મેં ગાડી ચલાવી, આઈ ડ્રોવ અ કાર. મેં ગાડી ચલાવી લીધી છે, આઈ હેવ ડ્રીવન અ કાર. મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો છે, માય બ્રધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હતો, આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. તે ગાડી ચલાવે છે, છોકરીએ, સી ડ્રાઇવ્સ અ કાર. કોઈ પણ કરતા લઈ લ્યો, તમે જુઓ તો ખરા. ચાલો ટીચ શીખવું, સી એટલે જોવું, સી એટલે જોવું, સેલ વેચવું, બાય ખરીદવું, કોલ બોલાવવું,
કોલના બે અર્થ થાય બોલાવવું અને ફોન કરવો. સેન્ડ મોકલવું, ટોક વાત કરવી, વોચ જોવું, ટેક લેવું, ઈટ ખાવું, બ્રિંગ લાવવું, રીડ વાંચવું, આસ્ક પૂછવું, હેલ્પ મદદ કરવી. સી જોવું, આ ખબર છે આપણને આ મૂળ ક્રિયાપદ છે, આ ભૂતકાળનું રૂપ, આ ભૂતકૃદંત આઈએનજી વાળા રૂપ એસ અથવા યસ. અને વર્તમાન કૃદંત પણ કહેવાય. સી જોવું, સો જોયું, સીન જોઈ લીધું, સીઈંગ જોઈ રહ્યો, સીઝ જોવે છે. સેલ વેચવું, સોલ્ડ વેચ્યું, સોલ્ડ વેચી લીધું, સેલિંગ વેચી રહ્યો, સેલ્સ વેચે છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એક મેગા સરપ્રાઈઝ છે, અંતે તમને સારી એવી વાત કરીશ. બાય ખરીદવું, બોટ ખરીદ્યું, બોટ ખરીદી લીધું, બાઇંગ ખરીદી રહ્યો, બાઇઝ ખરીદે છે. મોટે ભાગે V2 અને V3 સરખા જ હશે અનિયમિત ક્રિયાપદ સિવાય. કોલ બોલાવવું, કોલ્ડ બોલાવ્યો, કોલ્ડ બોલાવી લીધો, કોલિંગ બોલાવી રહ્યો, કોલ્સ બોલાવે છે. સેન્ડ મોકલવું, સેન્ટ મોકલ્યું, સેન્ટ મોકલી દીધું, સેન્ડિંગ મોકલી રહ્યો, સેન્ડ્સ મોકલે છે. ટોક વાત કરવી, ટોકડ વાત કરી, મેં વાત કરી, આઈ ટોકડ. આસ્ક એટલે પૂછું, આસ્ક આસ્કડ, આસ્કડ આસ્કિંગ, આસ્ક્સ. ટોક વાત કરવી, વાત કરી, ટોકડ વાત કરી લીધી, ટોકિંગ વાત કરી રહ્યો, ટોક્સ વાત કરે છે. વોચ જોવું, વોચ જોઈ લીધું, સોરી વોચડ જોયું, વોચડ જોઈ લીધું, વોચિંગ જોઈ રહ્યો, વોચિસ. જો CH હોય XO તો ES આવે. ટેક લેવું, ટૂંક લીધું, ટેકન લઈ લીધું, ટેકિંગ લઈ રહ્યો, ટેક્સ લીએ છે. ઈટ ખાવું, એટ ખાધું, ઈટન ખાઈ લીધું, ઈટિંગ ખાઈ રહ્યો, ઇટ્સ ખાય છે. બ્રિંગ લાવવું, બ્રિંગનું ભૂતકાળનું રૂપ બ્રોટ, લાવ્યા અથવા લાવ્યો, બ્રોટ લાવી દીધું, બ્રિંગિંગ લાવી રહ્યો, બ્રિંગ્સ લાવે છે. ચાલો રીડ. ઘણા બધા ક્રિયાપદ એવા હોય છે V1 V2 V3 બધા રૂપ સરખા હોય છે. રીડ એવું છે ત્રણે રૂપ સરખા પરંતુ ઉચ્ચાર ચેન્જ થઈ જાય છે. રીડ, રેડ, રેડ, રીડિંગ અને રીડ્સ. એટલે કે વાંચવું, વાંચ્યું, વાંચી લીધું, વાંચી રહ્યો, વાંચે છે. ગમે એ લઈ લ્યો. ખાવું, ખાધું, ખાઈ લીધું, ખાઈ રહ્યો, ખાય છે. ખરીદવું, ખરીદ્યું, ખરીદી લીધું, ખરીદી રહ્યો, ખરીદે છે. આસ્ક પૂછવું, આસ્કડ પૂછ્યું, આસ્કડ પૂછી લીધું, આસ્કિંગ પૂછી રહ્યો, આસ્ક પૂછે છે. તમે જુઓ તો ખરા. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળું રૂપ, V5 S અથવા ES વાળું રૂપ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા મિત્રો. ચાલો હેલ્પ. ચાલો V1 V2 V3 V4 અને V5 પાંચ રૂપ છે. સૌથી વધારે અગત્યના છે ING વાળા ચાલુ કાળમાં આવે, આ પૂર્ણ કાળમાં આવે, આ ભૂતકાળમાં સાદા ભૂતકાળમાં આવે. સૌથી વધારે આ આવે હો. આસ્ક પૂછવું, આસ્કડ પૂછ્યું, મેં પૂછ્યું, આઈ આસ્કડ, આસ્કડ પૂછી લીધું, આસ્કિંગ પૂછી રહ્યો, આસ્ક પૂછે છે. હેલ્પ મદદ કરવી, હેલ્પડ મદદ કરી, હેલ્પડ મદદ કરી લીધી, હેલ્પિંગ મદદ કરી રહ્યો, હેલ્પ્સ મદદ કરે છે. જે ભૂતકાળના રૂપમાં પાછળ DED આવતું હોય એ પોતે જ મોટે ભાગે V3 હોય છે. વંડર રખડવું, ભાટકવું, વંડર્ડ રખડ્યા, વંડર્ડ વંડર વંડર વંડર્ડ રખડી લીધું, વંડરિંગ
રખડી રહ્યો, હું રખડી રહ્યો છું, હું ભાટકી રહ્યો છું. આઈ એમ વોન્ડરિંગ. અને વોન્ડર્સ રખડે છે. વર્ક કામ કરવું, વર્કડ કામ કર્યું, વર્કડ કામ કરી લીધું, વર્કિંગ કામ કરી રહ્યો, વર્ક્સ કામ કરે છે. થિંક વિચારવું, થોટ વિચાર્યું, થોટ વિચારી લીધું, થિંકિંગ વિચારી રહ્યો, થિંક્સ વિચારે છે. ટેલ કહેવું, ટોલ્ડ કહ્યું, ટોલ્ડ કહી દીધું, ટેલિંગ કહી રહ્યો, ટેલ્સ કહે છે. વહાલા મિત્રો, V1 V2 V3 V4 V5 50 જેટલા ગુજરાતી અને અંગ્રેજીમાં ફ્રી PDF ફાઇલ માટે આપેલ નંબર ઉપર જોઈન મેસેજ કરશો એટલે એ ગ્રુપમાં એડ કરી દેશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે, પણ એ પહેલા 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. અને ટૂંક સમયમાં મેગા સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થઈ રહ્યો છે અને 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે મેગા સરપ્રાઈઝ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરનારને જ લાભ મળશે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. આ તમામ ક્રિયાપદ ખાસ અગત્યના છે. એવા ક્રિયાપદ ઢગલાબંધ છે, પણ આ 30 એવા છે એઝ રૂટીન ડેઈલી લાઈફમાં દરરોજ આપણે બોલીએ છીએ. ટેલ કહેવું, થિંક વિચારવું, વર્ક કામ કરવું, વન્ડર રખડવું, હેલ્પ મદદ કરવી, આસ્ક પૂછવું, રીડ વાંચવું, બ્રિંગ લાવવું, ઈટ ખાવું, ટેક લેવું, વોચ જોવું, ટોક વાત કરવી, સેન્ડ મોકલવું, કોલ બોલાવવું, બાય ખરીદવું, સેલ વેચવું, સી જોવું, લર્ન શીખવું, ટીચ શીખવવું, સિંગ ગાવું, ડ્રાઈવ ચલાવવું, પ્લે રમવું, મેક બનાવવું, રાઇટ લખવું, કમ આવું, ગો જવું, સ્પીક બોલવું. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. આમ યાદ રાખવાનું બસ. સ્પીક સ્પોક સ્પોકન સ્પીકિંગ સ્પીક્સ, ગો વેન્ટ ગોન ગોઈંગ ગોઝ, ઈટ એટ ઈટન ઈટિંગ ઇટ્સ, ખાવું ખાધું, ખાઈ લીધું, ખાઈ રહ્યો, ખાય છે. ચેલેન્જ તમે જુઓ તો ખરા. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને કેવો વિડીયો લાગ્યો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. જો તમને મહેનત દેખાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા માટે દિવસ રાત મહેનત કરીને PDF ફાઇલ અને વિડીયો બનાવું છું, બીમાર હોવા છતાં પણ. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.